ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની હવાઈ મુસાફરી પર અસર પડી છે। અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરાઈ। ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક શરૂ કરાયું। વિવિધ દેશમાં હવાઈ મુસાફરી બંધ થતાં મુસાફરો અટવાયા છે। કુવૈત અને અબુધાબી સહિતની ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરો અટવાયા છે। ઈરાન અને ઇઝરાયલમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ તેની અસર જોવા મળી છે। કેટલાક પેસેન્જરો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું કે જે રીતની પરિસ્થિતિ છે, ક્યાંથી તેઓ આવે છે। આપ કહાં સે આए हो और आपकी फ्लाइट कहाँ की है? मैं यूपी से आया हूँ। हमें अहमदाबाद में आए कल शाम को। उसके बाद हमने आया अहमदाबाद एयरपोर्ट पे। यहाँ हमने पाँच घंटे पहले बोले थे आने के लिए, 4 घंटे पहले तो हम आए थे, यहाँ पे वेट किए और यहाँ एयरलाइंस वालों ने बोला कि 48 आवर्स के बाद अपडेट देंगे। अभी वहाँ कुछ दुबई में हमले वगैरह चल रहे हैं, इसकी वजह से हम लोग को दिक्कत का सामना करना पड़ा। आपकी जो फ्लाइट थी वो कितने बजे की थी और कितने घंटे से उन्होंने बोला आपको वेट करने के लिए? हमारी फ़्लाइट है 8:14 को। तो हम लोगों ने बोले थे कि मैम बोली कि आप वेट कीजिए, आप लोग अभी 48 आवर्स के बाद अपडेट आएगा तो मैं आप लोग को सूचना दूंगी। कुछ हेल्पलाइन नंबर उन्होंने जारी किया है फ्लाइट की ओर से, आपको कुछ उनके बारे में पता है? जी, हेल्पलाइन नंबर जारी किया उन्होंने बोला कि मैं अपडेट आप लोग को दूंगी या आप लोग इस पर कंफर्म कर सकते हैं। ચોક્કસથી તો જે રીતે ઈરાન અને ઇઝરાયલમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ ઘણા મુસાફરો છે જે અટવાયા છે। હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવે છે, તેના પરથી પણ તેઓ માહિતી મેળવી શકે છે। સાથે જ ફ્લાઇટની જે છે તે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે કે અગાઉથી તેઓ ચેક ઇન પહેલાં તેમની ફ્લાઇટ સમયસર છે કે નહીં તે તમામ બાબતોની તપાસ કરે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે વૃંદા રાવલ, TV13 અમદાવાદ। ભારતથી મિડલ ઇસ્ટ જતી બધી ફ્લાઇટ્સ રદ થઈ છે। એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ કામગીરી સ્થગિત કરી છે। માહિતી માટે એર ઇન્ડિયાએ નંબરો જારી કર્યા છે। એર ઇન્ડિયાએ દિલ્હી તેલ અવીવ ફ્લાઇટ મુંબઈ ડાયવર્ટ કરી અને એર ઇન્ડિયાની લંડન, ટોરન્ટો, પેરિસ, શિકાગોની ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે। હવાઈ મુસાફરીને અસર પહોંચી છે, હવાઈ સંકટ વર્તાઈ રહ્યું છે। માહિતી માટે એર ઇન્ડિયાએ નંબરો પણ જારી કર્યા છે। એર ઇન્ડિયાએ દિલ્હી તેલ અવીવ ફ્લાઇટ મુંબઈ ડાયવર્ટ કરી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને અમદાવાદ ઇન્ટરનેશનલ પર પણ અસર જોવા મળી છે। ખાસ જો વાત કરવામાં આવે તો 20થી વધારે ગલ્ફ કન્ટ્રી તરફ જતી ફ્લાઇટો જે છે તેને રદ કરવામાં આવી છે। વિવિધ દેશમાં જે હવાઈ મુસાફરી છે તેને બંધ કરતા અમદાવાદ હવાઈ મુસાફરી પર પણ અસર પડી છે। ખાસ જો વાત કરીએ તો એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે કેટલીક ફ્લાઇટ ડિલે છે, રદ છે, તેને કારણે મુસાફરોને એરપોર્ટ ઉપર પણ મુશ્કેલી જે હતી તેને કારણે હેલ્પ ડેસ્ક પણ રાખવામાં આવ્યું હતું। સાથે જ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। હેલ્પ ડેસ્ક તરફથી જે નંબર છે તે પણ જારી કરવામાં આવે છે। સાથે જ ઇન્ડિગો છે, એતિહાદ છે, આ બધી જે ફ્લાઇટ છે તે ફ્લાઇટના જે લોકો છે, જે ફ્લાઇટના મુસાફરો છે તેના માટે એક મુસાફરી માટેની હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે અને તેમને સૂચના પણ આપવામાં આવી છે કે જે તેમની ફ્લાઇટનો સમય છે તે પહેલાં તેઓ કન્ફર્મ કરીને આવે કે તેના પર કોઈ અસર છે કે કેમ, કારણ કે જે રીતે ફ્લાઇટ રદ કરવામાં આવી છે, ડિલે કરવામાં આવી છે, તેને લઈને તેમની ફ્લાઇટમાં કોઈ અસર છે કે નહીં તે તમામ બાબતોની તપાસ કર્યા બાદ એરપોર્ટ આવે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે વૃંદા રાવલ, TV13 અમદાવાદ।